હા ગોડાજી હા લેડો માં માછીને તો લઈ જાઉં ના ભલા મોણા હું આખો દાડી માસિયા કરવા જઈએ ઓય મારા માછી વિશે કશું કહેવાનું નહીં આ તાન કેટલી ને માસિયા નહીં. માસિયા કરો મારો હોગો ભાઈ એને કશું કહેવાનું નહીં આ ના ભાઈ કમલો હવે ચેવા હગા ભાઈ હેડો ઓ ને મારા વિશે કહેવાનું તો હું ખમી લે પણ એના વિશે જ હું નહીં ખમું તા આખો દાડી ભલા મોણા માસિયા વાઘ છે મારો વાઘ માછી નહીં તો હેડો જોઈએ માછી બોલો માછી એ બે જણા ગોડા થઈ ગયા આપણા વાડી માસી માસી માં ગગો ફેરે રે કોને માસી કહેવાય જો માસી મો માતાજી મુનારે એને ભાઈ બંધ કહેવાય એ હું ફોન કરીને આવતા નહીં તો તમે નામ જોવા હું માસિયા ભાઈ ગોડા થઈ ગયા અહીંયા વડાજી તમે આ જોયા જ નહીં મેં માસિયા ભાઈ ગોડા થઈ ગયા ફોન કરીને આવતા નહીં તમે તો અહીંયા ફોન કને કરાય પારકો ને કરાય પોતાનો ના કરાય હા એ વાત સાચી ચાલો બેહો પાણી બેહો કીધું ગોડાજી કીધું મારા માસિયાની વાત ના થાય જોઈ લો આ તો બેહો તમે બેહો હું પાણી લાવું બે ગોડાજી બેહો કીધું તું ને મને જોઈને તો મારા ખીની માતા એમને જોઈ લીધું ને તો ઓના હગા ભાઈથી વધારે રાખો તમારું જ કોઈ ના આવે તમે આજકાલનું એટલે બરફ જેવું દોસ્ત નહીં પડી જાય ના કશું ના થાય ના બસ માને બી નહીં પીવું ને મારે ના બી ના કશું વાંધો નહીં. શું ખાવાનું બનાવડાવું આજ જે બનાવડાવો બનાવો તમારા માછી મારતો ના કહેવાય ને એમ તો પછી જઈને કહેતા નહીં કે મને આવું ખવડાય તેવું ખવડાય ના કહું યાર પછી એમ કહે કે મને તો આવું ખવડાય તેવું ખવડાય ના ના હવે હું ખાવું કાલે તમે એમ કહો આજ એક માણાનું મારે કોટાજીને પૂછી લો હું ખાવું કહો જે બનાવો કયો તમે મારે તો કેવું ના પડે તમને કહું કે તમે વાતા નહીં ના તમે કે ખાઓ એક કામ કરો તમારે ચોખ્ખો જેનો શીરો બનાવું અને કાજુ બદામ બધું નાખીને મજા આવી જાય શીરો બનાવડો તમે નહીં કરો ચોખ્ખાજીનો શીરો બનાવ શીરો બનાવ શીરો હા બનાવું બનાવ કશું વાંધો નહીં, હું શીરો બનાવું એની તૈયારી કરાવડાવું પેલા ચા મેલાવા ચાનું ભૂલી ગયા શીરો પછી ચાનું કેવું પડે યાર ચા નહીં શીરો બનાવડો ખાવાનું બરાબર એટલે આપણે 12 વાગે જઈએ કે 1 વાગે જઈએ આપણામાં શું તને ખબર તો હે ને ચા હું ભણવા દઉં તમે ત્યાં ચિંતા ના ચા કરો બનાવડો પેલા ચાની રકેબી હોય ખાવાનું પછી પેલા ચાની મજવેણ જોવો પછી ખાવાનું તો પછી ખાવાનું ટાઈમ થઈ ગયો ખોટા હેરાન નહીં કરતા યાર કાંઈ પણ મોટો કશું મત નહીં ચાતે જ ન મૂકવું માં એક કામ કરવાનું જોવાની જોડે ખાવાનું ચાવણીમાં કેટલા જે અહીંયા તમારા માછી એટલે માસે દવા થઈ ગયું હું યાર એટલે આવું થયું અરે એવું તો કોઈ નહીં ગયું હોટ પતી ગઈ એટલે આવું ભલા મારી બેન જેટલી વાત ન હું આવું આ બાજુ જોવાની જોડે પાડે આ જોવાજી તો જતા હો આમ બોલાવો એટલે કોઈ મારા માસે આવ્યો મારા ઘેર અહીંયા પણ માસે આવ્યા મારા માસે આયા ઓહ તે તો માટલો વધારે તમે માસે અહીં બેઠા ચા મૂકવા હતો તે ચા મૂકવા જઈ તમને ખોટ જ પતી ગઈ એટલે ભલા મોણો શરમ આવો તને મહેમાન આગળ તું કોટ વગર નહીં હોય ખોટ લઈને જી માર જોડી હો કઈ આવું માસે એટલે શરમ આવો ને તને કોઈ એ બે શામ માણસની વાત ના કરે ખોટ આવજે એટલે ફટાફટ બે વાતની તારા જેવું જ છે મારે છે એમ કે અહીંયા હું મારા જેવું મારા હવાની ખોટ પટી જઈ કે હું કઈ જગ્યાએ ભાગવા આવ્યો હું આ પોતે ભીખાઈ ગયો ખરા ચાબા મેલે મને કહેજે અને હું આવું હંગાત નહીં આવો મહેમાનને ભેગો થવા આવું તમે જો મહેમાનને ભેગા થાવ હું કોમે ખોટ લઈને આવું આબરૂ કાઢી દીધું આબરૂ કાઢી હા હવે જાણે તો તારા ઘરે તો ખોટી ખાવાય નહીં માસીમાં ખાધા વગર જવું તો જવાય નહીં દે અમારે રસ્તામાં ખાઈ લે આવું સ્પેશિયલ જી લે જી ડીશ મહેમાન દુજી આવો જોવાજી બેહો અને વાતો કરો બે જણા
માસે ખોટ લેવા જઈએ તો ચા બનાવે ભાઈ કે શીરો બનાવો પૈસા કોડ જ છે પણ બધી જીનો ભાવ આખી આપણે જીનો ને કાજુ બદામનું નહીં હવે યાર અરે મારા માટે જીવ આપી દે ભાવની છો વાત કરો આય ભાઈ બંધ થઈને ચેનનું બોલ કરો અને વાત છે જીન કાજુ બદામ ન શીરો બનાવે ચોખ્ખા જીનો કોણ હમણાં માસીએ ઓહ તારી આખી જિંદગી 1 ટન કઈ ચલવ્યું અને આને શીરો ખવડાવો વાત જ છોડો આમાં ગાદા વગર જાઉં ને તો મને બીજી તો બોલાવાય નહીં પણ હું હવે ના કઈ ના ખોટ લેવા દે હજુ તો આયા નહીં આઈ રે ભીમ કરો હેરો મારતો ચા પી દઉં અને ના ચીકો ના જરી રેખાય કોઈ પીએ પડી જવાય એના કે ભાઈ મને તો બોલો જબર આખી જિંદગી અમને ચલાવવાના આયા અને મહેમાન આયા હવે તો તમને ખબર તો હોય ને માસી જેવા તમારા માસે જોરદાર યાર વાત ના થાય તમારા માસે ની દુલાજી ના આવે તો જીએ હવે એટલે હું ભલા માણા હેડો હજુ હોય લાગે હજુ અડધો કલાકે જોઈને તમારે હેડવું હોય હા અંધારું થાય પાછું મોડું થઈ જાય બહુ અને હેડીને જવાનું બહુ જવાય ભલા મોણા માર ઘેર રોટલા બનાવડાવો એટલે રોટલાનું નલી હા બટાકા ખાઈ કે રોજ દાણા ચલવી કરતો હોય શીરો ખાતો હારો હા એ જો. એમ તો ગામનો ગળો બંધ નહીં યાર ખોટ જ ખાલી હાથ આયા આ કોટ લઈને લાયા ખોટ જ ના ને ભલા મોણ શરમ આવે તમને શરમ આ મહેમાન હુના મિલી નાઈ જો ચા બાનું પૂછતા નહીં કશું એમને ગામનો ગળો બંધ હતો મૂકો કંઈ આપણે બાજુ છે હતા તે બુકિંગ કરી લે છે ને જાય ના બંધ મુખી બાર જ્યાં પૂછે એ તો કામ એક કોમ કરો અમે ચા નહીં પીઓ અમે શીરો બનાવો અમે ચાનો ટાઈમ જતો રહ્યો 1 વાગ્યો શીરો બનાવો ખાવાનું કરો હેડો તા શીરો કાજુ બદામ ને એવી વાતો કરતા ચોખ્ખા ઝીનો કે વાત આજે તમે મેં હમણાં શેરો બનાવવાનું કહી ગયો પણ ગાની સગાઈ 1 રૂપિયા કીધા નહીં એટલે મૂર્ખા પૈસા ના હોતું પેલું કરા બોલાય મહેમાનના ના મેં નહીં બોલાયા મોટો આઈકન પાપડી વાળા કરતો હતો પાપડી એક વેરો હતો તે બધું ખાઈ પા શીરો ખરાય ચોખ્ખા ઝીનો શીરો ખાવાનું કેમ એમ તો હું તો કહું અભી અલગ કહું જઈને કાજુ આ ભૂકમ કાઢી તું કીધું તું મનથી મોરો 1 ટન પાપડી પણ તને ખબર નહીં પડતી તું આટલી આખી જિંદગીથી બપોરે 1 ટન ખાતો નહીં એના કહેવાય એમને એવું તો કહું કે મારા મહેમાન આવીને આટલા છે ચોકમાં આવી ગયા મારા એ બધું મારે મન ના કહે તું ફોન કરે તો મૂકો સગવડ તે હું કરું એમાં ના તમારા પૈસાનું તો કઈ મારા ઓલે આયા મહેમાન તારા મને કઈ રીતે હા તો તો અહીંયા વાંચી તારા ઘેર તાર કોઈ પૂંચી ખાવા તું ખોટ બોજ નથી તારા ઘેર હું જીવ લડતા હતા કાશી તું ખાઈ નહીં નતા એ તો રોજ આવું કરે મસ્તી કરે ત્યાં તો ખાવાનું કરજો ભાઈ જીએ ઘેર તા હા મામા ખાવાનું કરીએ શેરું મગ કરીએ બમ હા શીરો માં કરો બમ અમે ખાધો નહીં પાવ શીરો 15 વઘારેલા મગ હા વઘારેલા મગ હા તે વઘારેલા અમે વઘારે પેલા ક્યાં જવું હોય ને અમે વઘારેલા ખાવા પણ ખાવાનો ટાઈમ થઈ ગયો જીએ ઘેર આવો વઘારેલા મગ ખાઈએ મજા આવે સાચી વાત છે આજે કશું હું ગમે બધો સામાન લેતા હું એટલે કોમમાં જવાનું ભાવ ના મારે તો એટલે ઘેર ના પડ્યું હોય તાર જેમ બિલ નહીં આવું પણ યાર એટલે વાને કાતી બનાવી નહીં હોય ચોથી ખબર હોય એવું ભરેલું ને તો ઘેર પડ્યું હોય ના પડ્યું હોય હું ભરેલું પડ્યું હોય પણ જીને તો ના હા તે જો જલ્દી લઈને આવો હેડો એ તો હું લઈને આવું ના હો તમે હાલો અવશેષ ઉઠતા કદી પતંગ ને પતંગ ઉત્તરાયણ જતી રહી પણ ખ્યાલ મિલતા નહીં બોલો પેલું મારો મૂકવાનું ઘેર આવી તો બીજો 2 કલાક બપોરે આરામ કરીને પછી 4 વાગે દુકાન ખોલવાની પૂછ્યું નાથાજી હા ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો કાકો બાળકો ઉભા ખાતા બે રાત કરી હો ગજબ થઈ ગયો બહુ બહુનો ભેરું ગજબ હતો કો બહુ બહુનો ભેરું જતો રહી પૂછાય તો રહ્યો મારો ઘેર આવીને બેઠો હો બહુ ને ભેરું થયું મારો માસે તે માછે તો હું મહેમાન હું હતો તેમાં ચા પાણી કરાવવાનું ખવડાવવાનું કરવાનું અરે હું નહીં પણ શું જો કહું હા મારો માસે તો બહુ ટાઈમે આવ્યો અને મેં એમને કહી દીધું કે તમે ચોખ્ખા જીનો શીરો ને બનાવી ખવડાય અને મારા જોડે કશું તે પૈસા લઈ આવો બધું દુકાને જાય ખવડાવવાનું કીધું હોય તો પણ મારા જોડે પૈસા નહીં તો પછી હીરાનું બીરાનું શું આપો હતા તમારે ખાવાનું કંઈ પણ હતો ને ખબર તો હોય 2 મહિને તું મરચું કહી લે પણ પૈસા હતા મેં રાતે મરચું કઈ બપોરે ખાતોય નહીં અને તા શીરો બીરો શું લેવા મને કેવું પડે બનાવવાનું એટલા તો તમારા જોડે આવ્યો હું કે હું કરું
હા પૈસા આવો 5,000 રૂપિયા એટલે હાલ પેલા 5,000 રૂપિયા લઈ ગયા બા તમે આયા એટલે આ તો હું 50 ગંજેરી હાલ દઉં તમને કોઈ કામ મૂકી આવી તો હું તમારા દુકાને જતો પણ દુકાન તો બંધ છે હું 2 કલાક ઘેર આવું બપોરે તમે ખબર તો ખાવા આવું એટલે 2 કલાક પછી જવું સાચી પણ આમાં હું કહું તો માછી મારો આવી ગયો કેવું પડે શીરાનું એમ કેવું બટાકાના રોટલા ખવડાવી મૂકી ના દેવા પણ મહેમાન ક્યાંથી આપીએ મૂકી આપણું તો આપણું જો મારી આગળ હું આવું ગાય ચાલો મહેમાન જોડે આપણું ચિંતા ના કરો હું મૂકી નહીં પેલા ચિંતા કરો તો આપણું ખતરવાની હતો તમારી આબરૂ નહીં જાય અને મહેમાનને ખોટું નહીં લાગે ને કોમ થઈ જાય પછી ના પછી તો લાવો પણ બરોબર હા પણ ચાલો આપણે ચાનું તો કહીએ ચા પાઈ દઈએ મહેમાનને પણ ચામાં તો ખોન નહીં મારે રિયલ દબા બબા એમ ફેંકી તો તો પછી ભાઈ તો ગોળને પડ્યું ગોળ પડે ને હા. તો ગોળને થોડી પડી તો હાલ દેવું હા તો ચાલો તમે ચિંતા ના કરો તો મૂકી આપી આપી મહેમાનને બધીએ ભેગા થઈએ આવો બધા મુખી જો ઉભો. શું કહો શાંતિ હે ને બસ મજા ફોન બોન કરતા ને અમારા ઘર બાજુ આવતા ને કદી ના મૂકો આટલો ચા પાણી કરીને તમારે તો આવીએ કહેવાય નહીં અમે આવવાના જ હતા અમારા નાથાજી બધા હંગાત હું આવે ખાલી તમે જેટલી વખત આવો એટલી વખત એવું જ કહો ને હમણાં કદી આયા અમારા ઘેર તો આખું બાજુ તો નાખી વાત આવતા હોય તો ચા પાણી કરીને જઈએ હું કહું આયા તો ભાઈ ખાઈને જ જજો એમાં માસે શીરો બનાવવા અરે શીરો બનાવો ઓવા પણ ખાવાનો મેળ આવે એવું નહીં તો હા હાલેથી ફોન આવી પછી જવું પડે એવું હાલે જવું પછી અમે ખગન દવાખાને લાયા તો દવાખાને જવાનું મને નાસાજી બેન બેને જવાનું આ ચાલે એવું નહીં ખાવાનો મેળ આવ્યો જ નહીં પણ ના ના અમારે ના ખવાય ચમ કે દવાખાનું પેલું દવાખાને ફોન આવ્યો એટલે જવું પડે મારે એ વાત એ વાત નાથાજીની પાસે એમના જરૂર હોય નાથાજી લઈ જવા પડશે મૂકી કોમ કહો ના 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 એટલે ખાવાનું કીધું આપણે કોઈ બધા ભેગા થઈએ ને એટલે ખાઈ લેવાનું. મોકલું ને ચા મૂકો હા હું ચા મૂકી ના ના ચા પીને જો ના, ના. ના તો વાંધો નહીં, ચા તો પીવો ચા મૂકી જાઉં ચા પીને જો ચા પણ તમે પેલા દવાખાને લાવો જતા. નાથાજી ચાલો ચા તો પી પાઈ આપણે મહેમાન થકી આ શું લાગે ચા ના સકન થઈ જાય ના ના ચા ના મને તો સકન યાર એસિડિટી ની તકલીફ તો ચા પી તમે રહ્યા દેજો હું પીએ હવે આવો તો આવજો હા ઘેર બાજુ હો. હા પછી ચા પી જતા મૂકીને ઘેર કોક દાડો ઓટો મારો પણ ના હોય તો એટલે પેલા હવે ચા પીએ ના પીએ આવતા નહીં નાટલે તમારે ના ના માછીથી પાછા વળી દો તમે તમારે તો આ જબર જુઓ અચાનક શું કરવાનું કહો તાનો ફોન આવ્યો હોય. સાચી વાત હું કીધું એમ તો વગા હવે એ તો દવાખાને જઈએ એટલે ખબર પડે હું થયું હોય તો કોઈ ફોનમાં એમને ચૂપ પાડી નહીં એટલે ભલા મોણો કોક દાડો મહેમાન આવે રકાબી તો હાલો આ કપમાં સારું લાગે ચા લે તો તારો નાટ્ય કરી કોમ જ આવે તો ચા લે જ મહેમાન લે જ મોડું થાય આ તો લે ને કપમાં ચા મહેમાન મોડું થાય બસ માટે એસિડિટી ની તકલીફ ના ના મૂકી ના લો હાલો હાલો મહેમાન થોડું ચાલો અમે એસિડિટી મારે દવાખાને જવું પડશે ફોન આવે ગંડા નાથાજી હા ફોન આવે કોકના ફટાફટ જીઓ એટલે એસટી જતી જાય પછી કરશું ચા પાણી કરીને નીકળીએ એટલે મહેમાન તો સ્ટેશન બી આપણે લેતા જઈએ લઈને ગયા જતા રહી અને આપણે દવાખાને જતા રહી એ તો પછી કોક દાડો આવીશું આપણે બધા પ્રોગ્રામ કરીશું બરાબર અત્યારે આવે એટલે આપણે તો બધા અંગાત જમવાનું બનાવી હા ચલો હવે ચા પી લેવા તો હેડીએ મોડું એટલે પછી એસટી જતી રહે આવો આવો હેડો હેડો અને આપણે તો આવો ને તો રાત મારા ઘેર જમવાનું બનાવીએ આવો બનાવ બની ગયો નકર તમે તો આ તો આવો બનાવો બની ગયો તો ખવડા પીવડાવીને ભલા મોણા હું મારા માછીને ઓળખતો ગાડા વગર ના જવા દે પણ આવા ટાઈમે આપણે ખવાય નહીં હું તો કહું ને અરે રોધન તો અમારે ના ખવાય દવાખાનું આપણી અમારે ખવાઈ જાય ના ના મૂકી ત્યાં નાખાઈ તો મહેમાન ઘર આડું કરો તો આપણે એસટી જતી રહે ભૂલી જાય ઘર એ કોમતા જેવું નાખાઈ થોડા પેલા એવા ને કોમના પા ધંધા કરો પડે પાર લઈ દે